મહેસાણા જિલ્લાના અંબાલા ગામની પૂજા ઘનશ્યામભાઈ પટેલ કે જેમણે યોગમાં મહેસાણા, ગુજરાત તેમજ ભારતને અલગ જ સિદ્ધિ અપાવી છે. પૂજા પટેલ છેલ્લા 12 વર્ષથી યોગા સાથે જોડાયેલી છે અને અત્યાર સુધી તેઓએ 6 ઇન્ટરનેશનલ યોગ રમતમાં ભાગ લઈને ભારતનું નામ રોશન કર્યું છે. અત્યાર સુધીમાં પૂજાએ 134 કરતાં પણ વધારે ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલા છે. જાણીએ. મારું નામ પટેલ પૂજા ઘનશ્યામભાઈ છે. આપણે યોગની વાત કરીએ તો એમાં તમે કેટલા વર્ષોથી જોડાયેલા છો અને આની શરૂઆત ક્યારે થઈ? જાણવા જઈએ તો હું જ્યારે 9 વર્ષની હતી ત્યારથી હું આ યોગ સાથે જોડાયેલી છું. અને કેવી રીતે જોડાઈ છું તો એના માટે હું મારા પપ્પાને ખૂબ જ થેન્ક યુ કહેવા માગીશ કે મારા પપ્પાએ જ મને આનો રસ્તો બતાવ્યો છે. જ્યારે અમે લોકો ગામડામાં રહેતા હતા ત્યારે મારા પપ્પા નવું ટીવી લાવ્યા હતા અને એમાં બાબા રામદેવનો શો જોઈને મારા પપ્પાને લાગ્યું કે નહીં, મારા લોકો માટે, હેલ્થ માટે એમને કંઈક કરવું જોઈએ. અને એના માટે થઈને એમને દરરોજ સવારે અમને લોકોને 4 વાગ્યા ઉઠાડીને બાબા રામદેવનો શો જોઈને અમને યોગાની પ્રેક્ટિસ કરાવવાનું સ્ટાર્ટ કર્યું. યોગમાં તમને કેટલા વર્ષ થઈ ગયા અને અત્યાર સુધી તમે નેશનલ કે ઇન્ટરનેશનલ કેટલી રમત રમી ચૂક્યા છો? અત્યાર સુધીમાં યોગામાં મને 12 વર્ષ પૂરા થયા છે અને અત્યાર સુધીમાં હું 6 ઇન્ટરનેશનલ રમી છું અને ઘણી બધી નેશનલ રમી ચૂકેલી છું. ઇન્ટરનેશનલની વાત કરીએ તો મારી પહેલી ઇન્ટરનેશનલ 2014માં ચાઇનાના સાંઘાઈ મુકામે થઈ હતી. ત્યાર પછી શેન્ઝેન, બેંગકોક, બાંગ્લાદેશ, હોંગકોંગ, ઇન્ડિયામાં જમ્મુ એન્ડ કાશ્મીરમાં મારી આ રીતે 6 ઇન્ટરનેશનલ થઈ હતી અને નેશનલ પણ ઘણી બધી રમી ચૂકેલી છું. એમાં હમણાં જ હાલ જે આપણી ઓલિમ્પિક કહી શકાય, ઇન્ડિયાની ઓલિમ્પિક, એવી 36 નેશનલ ગેમ્સ અને 37 નેશનલ ગેમ્સ પણ રમી ચૂકેલી છું અને એમાં પણ ગોલ્ડ મેડલ મને પ્રાપ્ત થયા છે અને એમાં યોગાની ફર્સ્ટ એથ્લીટ પણ હું બની છું, જે મારી માટે ખૂબ જ ખુશીની વાત છે. અત્યાર સુધીમાં મારી પાસે હમણાં જ 134 મેડલ પૂરા થયા અને ટ્રોફીની વાત કરીએ તો 148 ટ્રોફી પૂરી થઈ અને 200થી વધારે સર્ટિફિકેટ મારી પાસે છે અને સાથે સાથે મારી પાસે 9 જેટલા એવોર્ડ પણ છે, જેમાં ગવર્મેન્ટ, જે ગુજરાત ગવર્મેન્ટ આપે છે જે સ્પોર્ટ પર્સનને, એ સરદાર પટેલ જુનિયર એવોર્ડ, ઉમિયા ચંદ્રક એવોર્ડ, ગરવી ગુજરાત એવોર્ડ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ હમણાં મારું થઈ ચૂકેલો છે. તો એમ ઘણા બધા એવોર્ડ અને મેડલ્સ મારી પાસે છે. એકચ્યુઅલીમાં મારું એક સપનું છે કે હું એક વર્લ્ડ રેકોર્ડ બનાવું, જેમાં અત્યારે મારી પ્રેક્ટિસ ચાલુ છે. અત્યારે હાલ 8 મિનિટમાં હું 210 આસન કરું છું, જે અત્યાર સુધીમાં કોઈ એનો એવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો નથી. બસ એની તૈયારી ચાલુ છે અને મારી ઈચ્છા છે કે હું વધારે ને વધારે 250થી 300 આસન સુધી એમાં પહોંચું. અત્યાર સુધીમાં 12 વર્ષથી યોગા સાથે જોડાયેલી છું. ઘણી નેશનલ અને ઇન્ટરનેશનલ હું રમી છું. એમાં ઘણી બધી નવું જાણવા મળ્યું છે. સૌથી પહેલાં વાત કરું તો પહેલાં યોગાને બધા હેલ્થ તરીકે, મતલબ હેલ્થ માટે ઉપયોગી રહે એ માટે જ યુઝ કરતા હતા, એનો ઉપયોગ કરતા હતા. પણ હવે યોગાને એક સ્પોર્ટ તરીકે લેવામાં આવ્યું છે. તમે જાણો છો કે નેશનલ ગેમ્સમાં મેં એને એડ કર્યું છે, સ્પોર્ટ કોટામાં એડ કર્યું છે, તો ખૂબ જ સારી વાત છે. જેના થ્રુ અમને સ્પોર્ટ કોટામાં અમને સારી એવી ગવર્મેન્ટ જોબ પણ મળે છે, તો એ મારી માટે ખૂબ જ સારી વાત છે. અત્યારે હાલ મારી IYSFની સ્ટેટ લેવલની કોમ્પિટિશન હમણાં જ સુરત મુકામે પૂરી થઈ. એની નેશનલ હમણાં જ મુંબઈમાં થવાની છે 7-8 જુલાઈના અને ત્યાર પછી એમાં સિલેક્ટ થયા પછી કાં તો એની ઇન્ટરનેશનલ સાઉદી અરેબિયા થશે યા પછી યુરોપમાં થશે. નામ ઘનશ્યામભાઈ સોમાભાઈ પટેલ છે. ઘનશ્યામભાઈ, આપણે પૂજાની વાત કરીએ તો પૂજા કેટલા વર્ષથી યોગ કરે છે અને પિતા તરીકે એમાં તમારો શું ફાળો રહ્યો છે? પૂજા 4થા ધોરણથી યોગ કરવાનું ચાલુ કર્યું. એ 10 વર્ષની હતી અને એને યોગ ચાલુ કર્યો. એટલે ખ્યાલ આવ્યો કે આવી રીતે યોગ કરવા જોઈએ અને એને શીખવાડવા જોઈએ? એવું હતું મારી બેન કે યોગ આસ્થા ચેનલ પર બાબા રામદેવનો શો આવતો હતો, એનામાં જોઈ એને મને લાગ્યું કે લાવો આપણે આ જોઈને આપણી દીકરીને યોગ ચાલુ કરાવીએ, યોગની પ્રેક્ટિસ ચેનલ ઉપર કરીને યોગ તૈયાર કરાવીએ. અત્યાર સુધી પૂજાએ ઘણી બધી તાલુકો, જિલ્લો, રાજ્ય, નેશનલ, ઇન્ટરનેશનલ, નેશનલ ઘણી બધી એ જગ્યાએ રમી ચૂકેલી છે અને ઓછામાં 132 મેડલ એને મેળવી ચૂકેલા છે. એક પિતા તરીકે તમને હાલ કેવી લાગણી થાય છે જ્યારે તમે તમારી પુત્રીને આટલી સારી જગ્યા પર જોવો? મને ખૂબ ગર્વ થાય છે કે મારી દીકરીએ આપણા દેશનું નામ રોશન કર્યું અને મને એમ લાગે કે હજુ એ આગળ ને આગળ આવું ભારત દેશનું નામ બનાવે એવી મારી આશા છે. અત્યારે હાલ પૂજા જે રેકોર્ડ બનાવે છે એ રેકોર્ડની અંદર એવું છે કે 8 મિનિટની અંદર તે 200 આસન પૂરા કરી નાખે છે. પૂજાએ હાલ જ પોતાનો માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂરો કર્યો છે. ભારતની 36મી નેશનલ ગેમ્સમાં યોગાસનમાં મેડલ પ્રાપ્ત કરનારી પૂજા પટેલ પ્રથમ મહિલા બની છે, જે મહેસાણા, ગુજરાત તેમજ ભારત માટે ગૌરવની વાત છે.
આ ઉપરાંત તે 8 મિનિટમાં 210થી વધારે યોગાસન કરી શકે છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.